મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ તથા મોરારજીભાઈ દેસાઈ વિરુદ્ધ અપાયેલા વિવાદાસ્પદ નિવેદનોને લીધે ગુજરાતમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરદાર પટેલના અપમાનને લઈ પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે આ મરાઠી માનસ ઊભું કરી ગુજરાતીઓને ટાર્ગેટ કરી ગુજરાતના મહાનુભાવોનું અપમાન કરવાનો પ્રયાસ છે. એ ક્યારેય સહન ન થાય. આ મામલે રાજ ઠાકરેએ માફી માંગવી જ જોઈએ. આ સાથે તેમણે આ નિવેદનોને મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોને લડાવવાના પ્રયાસ તરીકે ગણાવ્યા છે અને રાજ ઠાકરેની પાર્ટીનું કોઈ અસ્તિત્વ ન હોવાથી એને ફરીથી ઊભી કરવા માટેનો નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો છે. ગઈકાલે એક સભામાં રાજ ઠાકરેએ આરોપ મૂક્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો પ્રયાસ અમુક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતા જણાવ્યું કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું. અગાઉ સુધી જેને લોહ પુરુષ તરીકે આદર આપવામાં આવતો હતો એવા સરદાર પટેલને રાજ ઠાકરે નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત તેમણે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને પણ નિશાન બનાવતા કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે પણ આંદોલનો થયા છે ત્યારે મોરારજી દેસાઈએ ગોળીબારનો આદેશ આપી મરાઠી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. રાજ ઠાકરેએ દાવો કર્યો છે કે ઘણા વર્ષોથી ગુજરાતીઓની મુંબઈ પર નજર છે. રાજ ઠાકરેના આ નિવેદનો પર પ્રતિક્રિયા આપતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરેના પરિવારમાંથી આવે છે, જેથી તેઓ સન્માનનીય વ્યક્તિ છે. પરંતુ સન્માનનીય વ્યક્તિ હોવાને કારણે દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો તેમને કોઈ જ હક નથી. રાજ ઠાકરે સરદાર સાહેબ અને મોરારજી દેસાઈ વિશે ઘસાતું બોલીને મહાનુભાવોનું અપમાન કરી રહ્યા છે. કથિરિયાએ આક્ષેપ કર્યો કે રાજ ઠાકરે ભાષા અને પ્રાંતના વિવાદમાંથી બહાર આવી શક્યા નથી અને હવે સરદાર સાહેબ તથા મોરારજી દેસાઈને નિશાન બનાવી રહ્યા છે. અલ્પેશ કથિરિયાએ ભારપૂર્વક કહ્યું હતું કે આવી સન્માનનીય વ્યક્તિઓ જેમણે ભારત ભૂમિ માટે આખું જીવન અર્પણ કર્યું છે તેમનું અપમાન એટલે ભારત દેશનું અપમાન. આ કોઈ વ્યક્તિથી સહન ન જ થાય. રાજ ઠાકરે જાહેરમાં માફી માંગવી જ જોઈએ. આ રાજ ઠાકરેની પોતાની રાજનીતિ ચમકાવવાનો, મરાઠી માનસ ઊભું કરવાનો અને ગુજરાતીઓને ટાર્ગેટ કરી મહાનુભાવોનું અપમાન કરવાનો પ્રયાસ છે જે ક્યારેય સહન કરવામાં નહીં આવે. અલ્પેશ કથિરિયાએ વધુમાં જણાવ્યું કે રાજ ઠાકરે આવા નિવેદનો આપી રહ્યા છે કારણ કે તેઓ ઘણા દિવસોથી ચર્ચામાં નથી અને તેમની પાર્ટીની કોઈ સીટ નથી. તેમની પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી. તમે ફરીથી ઊભા થાઓ. લોકશાહીમાં તેને આપણે આવકારીએ છીએ, પરંતુ ઊભા થવાના પ્રયાસમાં વ્યક્તિ તથા દેશનું અપમાન, મહાનુભાવોનું અપમાન અને આજુબાજુના લોકોને ભડકાવવાનો આ પ્રયાસ છે જે યોગ્ય નથી. તેમણે ચેતવણી આપી કે લોકો જાગૃત છે અને દરેક પ્રાંતના લોકોને મારવામાં આવે છે, ગેરવર્તન કરવામાં આવે છે, ધંધાને નુકસાન પહોંચાડવામાં આવે છે. તેમણે ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ગુજરાતીઓના યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જે ગુજરાતીઓએ મહારાષ્ટ્રની અંદર સિંહ ફાળો આપ્યો છે તેમને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમના મહાનુભાવો વિશે ખરાબ બોલવામાં આવી રહ્યું છે જે સહન કરવામાં નહીં આવે. અપીલ છે કે તેઓ જાહેરમાં માફી માંગે. હાલ આ સમગ્ર મામલો સુરત સહિત ગુજરાતમાં રાજકીય ગરમાવો પેદા કરી રહ્યો છે, જેમાં ગુજરાતી સન્માન અને રાષ્ટ્રીય મહાનુભાવોના અપમાનનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે. मुंबई महाराष्ट्रापासून बाजूला करण्याचा डाव होता. तो कोणाचा होता? काही गुजराती व्यापाऱ्यांचा होता आणि काही गुजराती नेत्यांचा होता. मी एकदा पुस्तक वाचत असताना, आचार्य अक्षरांचं पुस्तक वाचत असताना मला धक्का बसला की मुंबई महाराष्ट्राला मिळू नये याच्यासाठीचं पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं? वल्लभभाई पटेलांनी सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून. वल्लभभाई पटेलांनी, ज्यांना आजपर्यंत आम्ही लोह पुरुष म्हणून मानत आलो, या देशाचे गृहमंत्री, आम्ही त्याच्याकडे आदराने आजपर्यंत पाहत आलो. तुम्ही महाराष्ट्राला विरोध केला. वेळेला महाराष्ट्रामध्ये आंदोलन झाले त्यावेळेला हे मोरारजी देसाई
गोळीबार करून लोकांनी ठार मारले होते, मराठी माणसाला ठार मारली होती ते महाराष्ट्रात. गेले अनेक वर्षांचा यांचा मुंबईवरचा डोळा आहे, अनेक वर्षांचा. ગઈકાલે મનસેના વડા રાજ ઠાકરેજી જે સરદાર સાહેબનું ને મોરારજી દેસાઈનું જે અપમાન કર્યું છે, ખૂબ જ વાહિયાત વાતો કરી છે. આ ભાષા કે આ વિવાદને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા સરદાર સાહેબની અપમાન કરવું એટલે કે આ રાષ્ટ્રનું અપમાન છે, આ ભૂમિનું અપમાન છે, આ ભારત માતાનું અપમાન છે. અપમાન ક્યારેય સાંખી ન લેવાય. એક ગુજરાતના નાગરિક તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે આ નિવેદન બદલ દિલગીરી થઈને તત્કાલ ધોરણે એની માફી માંગવી જોઈએ. આવા નિવેદનોના કારણે બે ભાષાના, બે પ્રાંતને, બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવી ન જોઈએ. જે પણ ભાષાનો મુદ્દો છે એ ભાષાના સ્થાને હોઈ શકે છે, પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતના વ્યક્તિને, સરદાર સાહેબને, મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો, આ બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. આની માફી માગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો જોઈએ.